બ્રેક બાદ આપનું સ્વાગત। છોટા ઉદેપુરના નસવાડીમાં અનાજમાંથી કટકી કરવામાં આવી। હવે રાશન કાર્ડ ધારકોને પણ નથી છોડવામાં આવી રહ્યા અને કટકીબાજો જે અનાજમાંથી પણ કટકી કરી રહ્યા છે, જે ખરેખર ગરીબોને આપવાનું હોય છે। રાશન કાર્ડ ધારકોને ઓછું અનાજ અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અમરોલીની સસ્તા અનાજની દુકાનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પરમિટ પર 5 કિલો અનાજ ઓછું અપાતો હોવાનો દાવો થઈ રહ્યો છે। ગ્રાહકોએ પ્રશ્ન ઉઠાવતા દુકાન સંચાલકે લૂલો બચાવ કર્યો। ઉપરથી જ કટ્ટામાં અનાજ ઓછું આવ્યું છે તેવું જે દુકાનધારક છે, દુકાનના સંચાલક છે, તેણે એવો બચાવ કર્યો હતો। આ દુકાન સંચાલકને તો સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તે અહીંયા દુકાનમાં રાશન કાર્ડમાં અનાજ ઓછું આપી રહ્યો છે। કેટલા સમયથી તું આવો છો અનાજ ચાલે છે? એટલે કિલો 2 કિલો કેવી રીતે 1 કિલો 2 કિલો એમ? બદલામાં શારદાબેન જો સામાન જે ખરું અનાજ 35 કિલો છે તો એને કેવી રીતે થાય એવું એડજસ્ટ? ઉભા રહો પાછી 2 મિનિટ ઉભા રહો। કેવી રીતે ઓછું આવે સામાન એમ? પણ મેં કેમ છું કે એક કટ્ટાની અંદર 500 ગ્રામ કે કિલો અનાજ ઓછું હોય તો એક પરમિટે તો 5 કિલો અનાજ ઓછું હાલે। તું કટ્ટાની વાત ના કર, એક પરમિટે તું 5 કિલો અનાજ ઓછું હાલે। માથાકૂટની વાત નથી, આ હકીકતની વાત છે। માથાકૂટની વાત તમે નહીં કરતો, મેં મારે જોઈતું નથી સામાન। આજે અમરોની દુકાન છે ખરી રેશન કાર્ડની, એ અમોને માલ ઓછો આપ્યો હતો, પરમિટે 5 કિલો અનાજ ઓછું। અમે જ્યારે એને વ્યક્તિને પૂછ્યું કે આ કેમ ઓછું છે કે ઉપરથી જ આ વસ્તુ ઓછું આવે છે ને અગાઉ બી મતલબ આ દુકાન સસ્પેન્ડ થઈ હતી ને ગરીબોનું અનાજ બહુ જ ઓછું આપે છે ને બધા જ માણસો આની લીધે કકડાટ કરે છે ને અમારી જે આ દુકાન છે આંબરોલીની સસ્તા અનાજની એ 800 પરમિટની દુકાન છે। જ્યારે 800 પરમિટ, એક પરમિટે 5 કિલો અનાજ ઓછું હોય તો જ્યારે તમે હિસાબ લગાવો પુરવઠા વિભાગ કે આ કેટલું અનાજ મતલબમાં કાઢે ને મારી એક જ નર્મલ વિનંતી છે કે એ ચકાસો તમે જરા। એટલે આ એમ કે કેવાસીમાં જે નામ નહીં ને એમનો માલ નહીં આવ્યો। બરાબર છે, બરાબર, એ માલ તો આપણે જબરજસ્તી કરાય ને તો એ લોકો ના પડે, આપણે પછી જે હોય તે લેવું પડે ને। બરાબર છે, હા એમ જે બંસીભાઈ કે એ પ્રમાણે આપણે લઈ લેવું પડે એવું ને? એ લોકો કહે કે ભાઈ કેવાયસી વાળાને માલ નહીં આવેલો એટલે માલ કપાઈ ગયો છે, નામ જ નહીં અંદર બતાવતું જ નહીં એમ, પછી આપણે તો કશું બોલાય ના ને। કેવી રીતે તમે અનાજ તોલો? નહીં મતલબ તમે અનાજ તોલો તો કોને કહેવાથી તમે અનાજ તોલો? બરાબર છે, એ લોકો જે બોલે તમારે તો તોલો એવું ને કે તમારા મનથી તમે અનાજ તોલો છો? સાચી વાત છે એવું? બરાબર। આજે શારદાબેનો જે અનાજ તોલો મતલબમાં એ એમના કહેવાથી તોલો તમે? બરાબર,